મારે આજે એવા યુવાનો માટે વાત કરવી છે કે જે લોકો ખરેખર પોતાની પરિસ્થિતિ બદલાય, એટલે કે ખરેખર કદાચ અભ્યાસ કરતા હોય અને એમાં એને આવડતું ન હોય, વ્યવસાય કરતા હોય એમાં સારો વ્યવસાય થઈ શકતો ન હોય, કોઈ પણ વખતે પરિસ્થિતિ જ્યારે બદલાય ત્યારે એકદમ એ અસ્વસ્થ બની જાય છે અને એ અસ્વસ્થતાને કારણે હજારો યુવાનો પોતાના ક્ષેત્રમાં નિષ્ફળ થતા મેં જોયા છે. આવા યુવાનોને ધ્યાનમાં રાખીને મારે વાત કરવી છે આજની વાર્તા. કોઈ પણ બદલાવથી ડરવાને બદલે તેને સ્વીકારો. મિત્રો, અશોક નામનો એક યુવાન એક બહુ મોટી સારી કંપનીમાં કામ કરતો હતો. આઈટીની કંપની હતી. એના પોતાના મિત્રો પણ એમાં કામ કરતા હતા અને એકદમ બહુ સારી રીતે એ આખી ટીમ કંપનીને પણ બહુ વધારે સારી પ્રકારની ભૂમિકાઓ પર નવા સોફ્ટવેર બનાવી અને એ ખરેખર માર્કેટમાં સારી ભૂમિકાઓ પર એ વ્યવસાય કરતા. આ બધા નોકરી કરતા, પણ કંપનીને બહુ ફાયદો થતો, જેને કારણે એને બોનસ પણ સારું મળતું. પણ બનવા જોગ છે કે કોઈક વખતે બદલાવ હોવાની પણ શક્યતા છે અને બરોબર થોડાક જ વખતની અંદર કંપની જે પ્રકારે સોફ્ટવેર બનાવતી હતી એ પ્રકારના સોફ્ટવેરની માંગ ઘટી. એ પ્રકારના સોફ્ટવેરની સંપૂર્ણપણે માંગ જ ઘટી ગઈ. કોઈ એ પ્રકારના સોફ્ટવેરને સ્વીકારવા તૈયાર નહોતા. બધાના મનમાં પ્રશ્ન થયો કે આપણી કંપનીનું શું થશે, કારણ કે એ પ્રકારના સોફ્ટવેરને શું કામ સ્વીકારતા નહોતા કે ઇન્ટેલિજન્સી એટલે કે એવા પ્રકારની એઆઈનો જન્મ થયો કે જેની અંદર આ સોફ્ટવેર છે એ ઓલ્ડ એટલે કે જૂનો ગણાતો અને એનાથી કામ થાય તો પરિણામ સારું મળતું નહીં. અશોકના મનમાં પ્રશ્ન થયો કે હવે શું કરશું. બધાય પોતાની સાથેના જે યુવાનો હતા એ લોકો એકદમ ગભરાઈ ગયા કે હવે આપણને છૂટા થશે, આપણે આપણી કંપની બંધ કરવી પડશે, આપણને પણ છૂટા કરશે. ત્યારે અશોક એમ કહે છે કે તમે ગભરાઓ નહીં, તમે ખરેખર આપણો જે બદલાવ કરવાનો છે એ બદલાવ આપણે કરવો જ પડશે. તમે જો આપણે આપણી જાતમાં બદલાવ નહીં કરીએ અને માત્ર આપણે જો ડરને કારણે જો આ બધી બાબતોને આપણે તકલીફમાં મૂકશું તો આપણે જીવનમાં આગળ નહીં વધી શકીએ. એટલે અશોકે બધાને ભેગા કર્યા અને એણે એમ કીધું કે ચાલો આપણે નવેસરથી નવી આ એઆઈની ભૂમિકા ઉપર આપણે કામ કરવા માટે આપણે બધા આના માટે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ, નવું શિક્ષણ લઈએ. તે લોકોએ બધાએ ભેગા થઈ રાત ને દિવસ જુદા પ્રકારની એઆઈનો ઉપયોગ કરી અને નવા પ્રકારના સોફ્ટવેર કેમ બનાવવા એને માટે રાત ને દિવસ એને તાલીમ લીધી. એટલે કે ગભરાયા નહીં, બીક ન લાગી, ડર પણ ન લાગ્યો અને એ પોતે કામ કર્યું અને માત્ર 8 કે 10 દિવસમાં જ એ આખી ટીમ છે એ નવી ટેકનોલોજીથી બરોબર પૂર્ણ રીતે જાગૃત થઈ ગઈ. આ ટેકનોલોજીની મદદથી ફરી પાછું આ જે કંપનીએ છે સોફ્ટવેરને બદલવા માટેનો કન્સેપ્ટ બદલાવી નાખ્યો અને જવા જ પ્રકારે આ કન્સેપ્ટ મૂકવાને કારણે આ કંપનીનો વિકાસ જે પહેલાં હતો એના કરતાં પણ વધારે ઝડપથી અને બહુ ઊંચા લેવલ ઉપર અને પ્રોફિટની માત્રા પણ વધતી થઈ ગઈ. મિત્રો, આ વાર્તા અશોક આપણને શું કહે છે? અશોક આપણને એમ કહે છે કે કોઈ પણ પરિસ્થિતિ બદલાવાની જ છે. વિદ્યાર્થીઓ હશે તો તમને ખબર છે કે કોર્સ બદલાશે, પરીક્ષાની પદ્ધતિ બદલાશે. કોઈ વ્યવસાય કરતા હશે તો માર્કેટનું મૂલ્ય બદલાશે, માર્કેટનો એપ્રોચ બદલાશે, કામ કરનારા માણસોનો સ્વભાવ બદલાશે. આવા બદલાવ તો હંમેશા સતત રીતે આવતા જ હોય છે. પણ બદલાવ વખતે ડર નહીં રાખો, ફરી પાછા તમે નવું શીખો, બદલાવને સ્વીકારી લો અને સાથોસાથ તમે નવી બાબત તમારી જાતમાં ઉમેરો, તમારી આસપાસ ઉમેરો
જ્ઞાન પ્રાપ્ત કરો, હિંમત ન હારો અને જીવનના ક્ષેત્રમાં તમે જો નવા રસ્તા ઉપર જશો તો ચોક્કસપણે ફરી કોઈ નવો રસ્તો મળશે અને એ નવા રસ્તાને કારણે તમે ફરી પાછા જે ઊભા થશો ત્યારે પહેલાં કરતાં જે વધારે દોડતા હતા એના કરતાં પણ વધારે તાકાતથી દોડવા લાગશો, એમ આ વાર્તા આપણને એમ કહે છે. ફરી એકવાર કોઈ પણ બદલાવ આવવાનો, બદલાવ એટલે કે પરિવર્તન એ એક પ્રકારની ભૂમિકા છે, એ એક સમસ્યા છે અને એ બદલાવ આવે ત્યારે થોડી વાર શાંત થઈ જાઓ. ડરને બદલે મનને શાંત કરો. શાંત કર્યા પછી એને બદલે શું થઈ શકે એનો અભ્યાસ કરો. એના કેટલાક માણસો જે તાલીમ આપતા હોય ત્યાં તાલીમ લ્યો. અન્ય પ્રકારની વાંચન કરો. કેટલાક સોફ્ટવેર જોવાનો પ્રયત્ન કરો. કેટલાક વિડીયો જુઓ. એઆઈનો અભ્યાસ કરો અને આખરે એક ને એક દિવસ તમને નવો રસ્તો મળશે. એટલે કે યુવાનોને મારે કહેવું છે કે જો તમે ડર રાખશો, જો તમને બીક લાગી તો તમારું મન અશાંત થઈ જશે અને શાંત મન સાથેની અનુકૂળતા એ બહુ મોટી તાકાત છે અને આવું અનેક ક્ષેત્રમાં બનતું હોય છે અને આ 21મી સદીમાં તો વારંવાર આ વસ્તુ બનવાની છે. જાગૃત રહો. જ્યાં કામ કરો છે ત્યાં કામ કરતા રહો, પણ હારોહાર એની સાથોસાથ તમે નવું પણ શીખતા રહો. હંમેશા દુનિયા કરતાં 2 ડગલા આગળ રહેવા માટેનો પ્રયત્ન કરશો તો ગમે તેવી તકલીફ આવશે તો પણ તમે મૂંઝાશો નહીં અને જીવનમાં ખૂબ સુખી થશો. સૌને શુભેચ્છા, સૌને ધન્યવાદ.